હાલો માય યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છે ન્યૂ બ્લોગમાં. આપણે ઉત્તરાયણ આવે છે તો આપણે મમરાના લાડવા બનાવશું અને આપણે બનાવશું બીજું શેવડો. તો આપણે ગોળ કાપવાનું થઈ ગયું છે તૈયાર. હવે તમે જોઈ શકો છો આપણો ગોળ કાપવા માંડ્યો છે. બસ તમે જોઈ રહ્યા છો આપણે પૌવા પણ તળાઈ રહ્યા છે. આપણા પૌવા તળાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો પૌવા પણ બહુ મસ્ત મોટા મોટા થઈ ગયા છે. હવે આપણે નાખી દીધા છે એમાં માંડવીના દાણા. માંડવીના દાણાને પણ આપણે ફ્રાય કરી નાખ્યું. તમે જોઈ શકો છો હવે માંડવીના દાણાને ફ્રાય કરવા આપણે નાખી દીધા છે. હવે આપણે બીજું તપેલું મેક દીધું છે, જ્યાં આપણે ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો સિંગદાણા ફ્રાય કરી નાખ્યા છે. આપણે પૌવા પણ નાખી દીધા છે અને નીચે ભાવનગરી ભૂંગળા છે. સેવડો પણ આપણે નાખવાનો છે એમાં સવાણું. તમે જોઈ શકો છો સેવ પણ આપણે નાખવાની, સેવ નાખવાની છે. રાધે મમરાની ઠેલી પણ આપણે એમાં નાખવાની છે. તમે જોઈ શકો છો. અને એક ઠેલી આપણે તોડીને આમાં નાખી દીધી છે. ગોળે આપણો કપાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. 500 kgની આવે છે આ. તમે જોઈ શકો છો મમરાની ઠેલી. હવે તમે જોઈ શકો છો આજ આપણે રિંકલ અને સેજુબેનને મદદ કરાવીશું. અને આ સરદાબેન અમારા ફોન ઘુમાડે છે. અને ક્રિશભાઈ જય માતાજી જો બકા. જો ક્રિશભાઈ મોબાઈલ જોવે છે ને જય માતાજી કહે છે. તમે જોઈ શકો છો ગેસ આપણે નીચે ઉતારી લીધો છે. હવે રિંકલ તમે જોઈ શકો છો એમાં ગોળ તપેલામાં નાખે છે. હવે આપણે નાખવાનું છે હળદરવાળું તેલ. હળદરવાળું તેલ નાખીને આપણે એને મરચું હલાવવા. તમે જોઈ શકો છો મમરામાં આપણે પીળો કલર પણ હળવું હળવું ગોલ્ડન કલર મળ્યો છે થવા. તમે જોઈ શકો છો. આવી રીતના ધીમા ધીમા હાથે તમારે સેવડાને હલાવવાનો એટલે ગોલ્ડન કલર પકડી લે છે. ને આપણા વાટકો છે એ વાટકામાંથી આપણે હવે લઈ લીધું છે થોડુંક એમાં હળદર ને એવું લગાવેલું હતું એ. અને હવે આપણે નાખી દઈશું એમાં ગોલ્ડન રામબાણ રેસીપી. જોઈ શકો તો આપણે સેવડો પણ ભૂંગળા પણ આવી ગયા છે બારા. આ જોઈને તમને આવી ગયું છે મોઢામાં પાણી, કારણ કે આપણો સેવડો હવે બનીને ખાવાનો છે તૈયાર. હવે એમાં આપણે નાખીશું સ્વાદ પ્રમાણે સવાણું. સવાણું નાખ્યા બાદ આપણે એમાં નાખીશું સેવ. સેવ મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નાખવું પડશે દાંડી નિમક. દાંડી નિમક નાખ્યા બાદ આપણે ફરી એક વખત એને હલાવીશું. તમે જોઈ શકો છો સેવડાનો કલર પણ હવે ગોલ્ડ હળવું થઈ રહ્યો છે. સેવ ને એવું આપણે નાખ્યું એટલે એને હવે કરી દેવું મિક્સ આપણે. એટલે આપણું કાઠિયાવાડી સવાણું થઈ જશે તૈયાર. સોરી સવાણું નહીં, સેવડો. જો પાછું મીઠું નાખ્યું છે અમારા સેજુબેને એમાં. હાલો આપણો જેવડો થઈ ગયો છે તૈયાર. તમે જોઈ શકો છો. હવે આપણો ગોળ પણ મળ્યો છે ઉકળવા. ગોળને આપણે મળ્યા છે શેકવા. હવે તેલ નાખીને તમે જોઈ શકો છો આપણે બનાવવાના છે મમરાના હવે લાડવા. મમરાના લાડવા આવે
ઉત્તરાયણ આવે છે તો ખાવા પડશે ને મિત્રો. હાલો આપણું રાબડું થઈ ગયું છે ગોળનું તૈયાર. ને આપણે મમરાની ઠેલી થોડીક તોડી નાખી છે એટલે તમે જોઈ શકો છો. હવે રિંકલ મમરાની ઠેલી લઈ જાય એમ કહે છે, તમે જોઈ શકો છો. મમરાની ઠેલી લઈ લીધી ને આપણું થઈ ગયું રાબડું તૈયાર. એટલે હવે એમાં તમે જોઈ શકો છો આપણે રાબડું એમાં મીઠા નાખવા. આપણે મમરા પણ એડ કરી દઈશું એમાં. હવે આપણે મમરાને મરચી ઓલા કરવા. ગોળ ગરમ છે ને ક્યાં થઈ જાય છે. હવે આપણે મમરાના લાડવામાં આપણે નાખી દીધું છે ગોળ, અને આપણે હવે એને ઠીકથી આને મિક્સ કરી નાખશું આપણે. તમે જોઈ શકો છો ગરમા ગરમ છે. હવે આપણે લાડવા વાળવાનું કરવાનું છે ચાલુ. એટલે તમે જોઈ શકો છો. હવે આપણે લાડવા વાળવાનું કરી દઈએ કમ્પ્લીટ. એટલે હાલો હવે આપણે લાડવા વાળી લેવી. હાલો આપણે હવે મમરાના લાડુ વાળી રહ્યા છે, તમે જોઈ શકો છો. ફર્સ્ટ લાડુ વાળી નાખ્યો છે એને. હવે આપણે લાડવા વાળવાનું કરી દીધું છે મુહૂર્ત. આપણો ફર્સ્ટ લાડુ થઈ ગયો છે તૈયાર. હવે આપણે બીજો લાડુ વાળી લઈશું. એનો નાના હાથ હોય એટલે નાનો લાડુ હોય ને આપણે મોટા હાથ એટલે મોટા. થોડોક ગોળ ગરમ છે એટલે થોડુંક વાળવામાં તકલીફ થાય. વાળવામાં થોડોક કેવર આવે છે. હવે આપણો લાડવો મસ્ત બનશે, તમે જોઈ શકો છો. બસ બસ એ નોટલી. હવે રિંકલ લાડવા ધરી રહી છે, તમે જોઈ શકો છો. પેલા આપણા કુળદેવને લાડવા ધરશે, મને દેખાડે છે. જો હવે કે લાડવા આપણા થઈ જશે કમ્પ્લીટ. અને ક્રિશભાઈને કે ક્રિશભાઈ તમે હાલો ને હાલે ધરવા લાડવા. ક્રિશભાઈ કે હાલો હું લાડવા ધરું છું કે જે સાવનમાં, જે બહુસરમાં, જે હરસિદ્ધિમાં, અને એમ કરીને હવે ક્રિશ લાડવા ધરી દે છે. હરસિદ્ધિ મને ધરી દીધા ને હવે કે છે જય શ્રી રામ. પછી મેં કીધું બાને દાદાને તો ધરવા પડે ને. તો એ કે ના ના પહેલાં હું માતાજીને ધરી દઉં પછી જય શ્રી રામ. હરસિદ્ધિ મને લાડવા ધરી દીધા અને હવે આપણે ધરશે બા અને દાદા. અમારા યુટ્યુબ ફેમિલી અમારા આવી ગયા છે બ્લોગર, અને પેલો લાડવો ખાઈને અમને કહે છે કે એવો લાડવો લઈ એ કેવો લાડવો બન્યો છે ભાઈ? લાડવો કેવો છે? હારો બન્યો, ચાકા જેવો લાડવો બન્યો છે. અમારા રૂતાભાઈ આવી ગયા છે. દોરી લઈને આવી જાય, તમે પીવરાવી તો કમેન્ટમાં બતાવો. તમે પીવરાવાથી દોરી બીવો છો તો નહીં બીવાનું. બીવાનું કઈ દોરી પાઈ છે? ગેંડા દોરી પાઈ છે, તમે જોઈ શકો છો. 12 તારની ગેંડા દોરી. હવે તમે જોઈ રહ્યા છો 12 તારની ગેંડા દોરી. મસ્ત દોરી પાઈ છે ભાઈ, તમે જોઈ શકો છો. તમને આ બ્લોગ કેવો લાગ્યો અમને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરીને કહેજો. અમને તો બહુ મજા આવી ગઈ મમરાના લાડવા બનાવવાની અને સેવડો બનાવવાની. ક્રિશભાઈ તમને કેવી મજા આવી?
બહુ મજા આવી તમને? જો અમારા ક્રિશભાઈ જય માતાજી ટાટા કહી દો. જય માતાજી. લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, જય શ્રી રામ.